આજ તો મારી વાલીએ ઘરને ધમરોળી નાખ્યું છે. એક બાજુ માળી, એક બાજુ મારી વાલી અને એક બાજુ અમારા કબીરભાઈ. ઓ ભાઈ, ઓ ભાઈ, બધું સાફ સફાઈમાં મંડાઈ ગયા છે. હે ઓ વાલી ક્યાં ગઈ? હે પાણી ભરવા? એમાં એવું છે એમ ને, એમાં એવું છે કે આ આપણા જે ઘરનું પાર્કિંગ આવે એમાં નીચે રૂમ છે, આ નાની રૂમ છે, એટલે મોસ્ટ ઓફ રૂમ બંધ હોય. પણ આજે નક્કી કર્યું કે આજે આ રૂમને હા રામસટો બોલાવે છે. એમાં તો અમારા કબીરભાઈ આ બાજુ મંડાણા છે, અમારા વાલી આ બાજુ મંડાણા, અહીંયા મંડાણા છે. ઓ વાલી ક્યાં લે ક્યાં એવું છે? આજે રામસટો બોલાઈ નાખવો છે એમ ને? હાલો કાંઈ વાંધો નહીં. એમાં એવું છે મારી વાલી વાહે પડી જાય એટલે પડી જાય, વાર્તા પછી પૂરી. હા આજે આ રૂમ નું આવી બન્યું છે એટલે આજે રૂમ એમ ને. હાલો ડન છે. આ બધું આપણે મસ્ત હજી સાફ કર્યું તો આપણે દિવાળીમાં, પણ એમ કહેવાય કે અહીંયા આમ નવું મકાન બન્યું ને તો એનું બધું પ્લાસ્ટર ઉડી ઉડીને અહીંયા જરાક બધે પડી ગયું બધે અહીંયા. પણ કાંઈ વાંધો નહીં, પાડોશીનું ઘર બને છે એમાં આટલું તો ભાઈ રે, એમાં કાંઈ મોટી વાત નથી. આપણે જરાક સાફ કરી નાખશું, બરાબર છે. ખુશી વાતની છે કે નવા પાડોશી આવી જાય બાજુમાં. હવે એટલે ભાઈ આ ગનની બેટરી પૂરી થઈ ગઈ ને એક બાજુ પાવર વહી ગયો. આ દુકાળમાં અધિક માસ થઈ ગયો. બરાબર હું લાઇટ કરી દઉં, બરાબર આ વિડીયોની જ લાઇટ કરી દે. હા લાઇટ થઈ, લ્યો દેખાય છે? હાલો સારું કહેવાય. ભાગમાં ઝાડું આવ્યું છે અને આ બધા જે ઝાડા છે ને, આ ઝાડા કાઢવાનું કામ આપણા ભાગમાં આવ્યું છે. હાલો પતાવી નાખી ફટાફટ. ભાઈ તું કામ કર, વિડીયો બનાવ. હું કામ કરું, વિડીયો નો બનાવું ભાઈ. આપણે હાસું બતાવવાનું ભાઈ. હા જે છે જો આ ઝાડા. હાલો ભાઈ જરા ખમું નમું બધું કરી લઈએ, બરાબર છે. જાજા હાથ રળીએ હમણાં અને ખમું નમું કરીને પછી ફરી પાછા ભેગા થઈ અને નવા વ્લોગ રોજ આવતા રહે. લાઈક શેર ફોલો કરજો. ફરી પાછા મળી છે નવા વ્લોગમાં. ત્યાં સુધી હવ ડેરા ને રામે રામ. લ્યો અમારા ભાઈ નવું ઝાડું લઈને આવી ગયા.